સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુદમાં. તો જો હે ને અમે આવ્યા આજે નેદવા. વહેલા આવ્યા, ઘરનું કામ કર્યું પછી નેદવા આવ્યા. ઘારુઈને આવ્યા નેદવા. જો એટલું ત્યાં નેદે લીધું. કોક હે મોટું મોટું નથી કે ઉપડે જાય એટલામાં મૂલી કહેવાય ને કંઈ પોહાય. ઓલું મોટું ખેતર એક લેવાઈ ગયું ના, કટકા હે ને એ 3 કટકા છે ને તે કે કરમે ઘડી લઈ લઈએ ને તો લઈ લીધું. મેં ઠોઈને મામા કે મૂલી કરી લ્યો તો મૂલી કામ કાકીએ 10 વાગ્યા સુધી લીધો ને તાઈ લેવાય છે. આ ચા એક લઈ લઈએ પછી 2 રહીએ. પાછી શનિ રવિ આવે છે, ચીકાની રજા હોય, એ સ્કૂલનો કંઈ ટાઈમ હસવવાનો ન હોય. તો અમે જો આટલું બધું લેવાઈ ગયું ને હવે આટલું જ લેવાનું હોય ને એ પછી ટૂંકું હોય ને. આ ખેતરનો તો વિડીયો કોઈ દી ઉતાર્યો જ નથી, આજ પહેલી વાર ઉતાર્યો આ ખેતરનો વિડીયો. આ આવવાનું જ ન હોય મારે, પાણી વારે તારી રામની હોય દવા કે હાથી ગમે હોય એટલે પેલે આવવાનું મન ન થાય. કેદુકનું કરતી તો ખરી કે જાવું વિડીયો ઉતારવા જાવું, પણ આ જાય ને દાઈ જાય ને બે થઈ જાય. તો જો આ ખેતરની માંડવી એવી અસલની હેર ઉપર લીલી હે ને તો એકદમ વાદરું થઈ ગયું. બે આવે છે જમ પાણી પીવા બેઠા એ ચટચટુકા લઈ લઈએ તો જીવિકા સ્કૂલનો ટાઈમ થાય ને ત્યાં ઘેર પાછા ભાગી જઈએ. દેવ પાણી પીધું ને આમ બેઠા ને એટલું લેલી હોય એટલે પછી વાર હાંજ સુધી ને આવી રહ્યા. કઈ ખડ જ નથી જો કઈ. જો આથી આઈને રોડ જાય. જો આથી રોડ છે ભૂમિયાવદર. અહીં ભૂમિયાવદર રોડ જાય ને. હા હું એ જ કે ભૂમિયાવદર આ રોડ જાય અહીં નહીં. આકોર આડવાણ જાય, આકોર ભૂમિયાવદર અહીં જાય. જો અમારું ઘર દેખાય એટલું થાય. ખેતર કરવાતાનું ખેતર એક આવે, પછી અમારું ખેતર, પછી આ જાય. જો એટલે અમારું ખેતર અહીં એવા વંડી હે ને ના સુધી હે. માંડવી તો અસલ એવી હે ઉપારી. અહીં ઊભા તો દેખાય ઊભા ચાહમાં. નવા કામની શરૂઆત કરી માંડવી 2.5 મહિના તાર. હા માંડવી 2 મહિના માથે થઈ ગયું તાર આપણી પેલી ફેરે નથી ને મૂલી આવે તો નથી ગતા. એક ફેરે 20 માં નથી ગઈ, 2.5 મહિને પેલી ફેર નથી મૂલી આવ્યા તો નથી. હું તો એટલા મહિનાથી આપણે આવ્યા તે દોન ખેતરમાં જ નથી ગઈ. આજ આવી 7 મહિના થઈ ગઈ હે કે 8 મહિનાથી આપણે આવ્યા એને 6 મહિના માથે થયું તે દોન હું ખેતરમાં જ નથી આવી. આજ આવી એ પાજી પથરાર આવી. હું કહું હું જા ભૂઈ કે હું જાઉં કે ના મને જવા દો ને, તમે પિરિયાલને રમાડો અમે જઈએ તેટલું લઈ આવીએ. અને તડકો નથી, રૂપવાળું અસલ એકદમ વાદળું ઠેગું. જો મેં આવે છે ને આવતા તો અમે જો એવા એટલો ખૂણો હે ને લેવાનો તે લઈ લઈએ ઝટઝટ. જો એટલી વાર નેદવાની હોય ને તે ઝટઝટ નેદે લઈએ. એટલું હોય નેદવાનું. હા આ ખેઢા આવતાથી સોખા કરે ને જઈ આખા ઝારા ને ઝપટા ને હોય લે ને ગોડે ને બધા હેઠા સોખા કરી નાખ. પછી અવાર બહુ ખડ ને જો ગરવારો આવે તલાલા ગીરનો ગર. હા બહુ ઉકલે ને ગાતા ના એને કે ના વરે કંઈ જ કરવાનું હોય એથી તો કે ના તા એને કે અંદર પેટમાં કામ કરવાનું હોય ને આ તો ખુલ્લામાં કેવી મજા. વાપો એને કે 12 કલાકો કરતા કે નહીં, 12 કલાકો કર્યું. 3 વર્ષ ફૂલ કામ કરી લીધું ના 3 વર્ષમાં. હાવ રહો થઈ ગયો. 3 વર્ષમાં મહિને તેટલી કરી લીધી ને, ફૂલ કામ કરી લીધું ને. એવી તો બધા કહે કે તમે જાઓ ખબર નહીં આગળ કામ કરીએ, કંઈ ખબર નથી જઈએ કે હજે કંઈ નક્કી નથી. જે ભગવાન ધાર્યું છે ને એ થાય. જોઈ હું જઈએ અજતા અમારું નથી વિચાર કરતા. અમે હે ને જીવિકાનો વિચાર કરીએ. એની ના હે ને મોર હાંગડતું નથી ને માંદી થાય, મોર હાજી નથી રહેતી. તે થાય કે આપણે એને બિચારાને દુઃખી કરવાના આપણા હાટું થઈને. જો
એને આ જી હા એકદમ ના ઠંડી હોય ને તે સૂટ જ નથી થતું મને આપણે ક્યાંક જીવકા જાવું તો એ ના જ પાડે કોઈ દીણી એટલા મહિનામાં એ નથી કહ્યું કે હા મારે જાવું ને પછી હે ને માંદી બહુ થતી ને એ અમને બીક લાગે તો હાલો એ મમ્મી હે ને ચટચટ એટલું ને દે લે જો આ ફૂલ કેવા હે આ હે ને ઇંગ્લેન્ડમાં તો વાવે ઘેર કુંડિયાઓમાં નો કુંડિયાઓમાં રાખે ને વાવે આપણી વાવીએ કે કઈ કાંટા બી થાય ને તો ના ફૂલ મસ્ત ના હે જો કેવા રૂપારા હે હા ના એ ઝાડવાનો બહુ જગ્યા એટલી ઓછી હોય ને તો એ કુંડિયામાં ગમે એમાં રૂપારા થાય એવા ટાણતા સમર આવે ને તારે એમાં ઝાડવા થાય એમાં ગુલાબ ત્યાં થાય કે ના ના જોયા જ રાખીએ જો આ ફૂલ કેવા હે મસ્તી ના હે ચીણિયું ચીણિયું પાખડિયું હે અમે હે ને જો ઇંગ્લેન્ડ ગાતા જેવ્યા ફરી આવ્યા ને જવું જરૂરી હે જોવે એવા જાણે એવા ખબર પડે કે ઇંગ્લેન્ડ કામ હે કામ ને કોઈક વાત કરે તો એ આપણે ખબર પડે ને કે ના ના ઇંગ્લેન્ડ અહીં છે ઓલા તો ઇંગ્લેન્ડ વાળા આવે ને મોટી મોટી કરે તો આપણે તેને મોહમ્મદ જોઈએ ને કે હા અહીં હે બધા ઠેકાણે કામ છે આ પણ કામ છે ઇંગ્લેન્ડની કામ છે ને આ આપણું કામ છે ના કોકનું કામ કરવા જવું પડે કલાકું ફરવવું પડે એના એ કીએ એ કરવું પડે ને આ તો આપણે ખુદ આપણા કામના મેનેજર ઉગી ના તો મેનેજર આપણે કીએ એ કરવાનું બરાબર જવું જરૂર ને હજી ઘણી એવી કમેન્ટ આવે કે તમે જવાના હે કે નથી જવાના હે કે નથી જવાના જાશું તો તમને જરૂર જણાવશું જાય હું તો કી હું કે નહીં જઈએ તો વાન્ય મજા હે કઈ વાંધો ને બધાની કમેન્ટો આવે એને કે ને અમે તો અમારો શોખ પૂરો કરાવ્યા ઇંગ્લેન્ડ એક ફરે જાઉં તો જ એ મારું સપનું જોતું કે એક ફરે જિંદગીમાં ઇંગ્લેન્ડ તો હું જે બહાર મારું સપનું જોતું એક કે ઇંગ્લેન્ડ જાઉં એક ફેરેથી જે આવ્યા સપનું પૂરું કરી લીધું હજી એક સપનું ઘણા આપણી જિંદગીમાં સપના જોતા હોય સપના પૂરા કરે લેવાય તો આપણી જિંદગીમાં અફસોસ ન થાય ને કે આ સપનું પૂરું ન કર્યું પાછા આવે નહીં જમ કેમ સળગા હમણી હે ને કઈ અલબું નથી લાગ્યું ને તો અઘરું લાગ્યું કે કોઈ દી મળી એવું મળી તો જ નથી થયું કે ના ના આવ્યા તો અફસોસ થયો કે હાઈ ગીર્યું ને કે હું તો એ જ કાંઈક મને આ મજા આવે મને ઇંગ્લેન્ડ મૂર એટલે મૂર મજા જ ન આવતી મૂર ગમતું જ નહીં એ ના તો આપણે આપણા ટાઈમ મૂકીને હાજા હોય કે માંદા હોય કાંઈ જવું જ પડે કલાકું ભરવ્યું જ પડે અને કામ હે તો નામ હે નકર કઈ નહીં બરોબર કામ તો કરવું જ પડે 12 કલાક કરતી અમે 6 વાગે જતી હોય પાછી 6 વાગે હવારે આવતી હું તો જાતો જ નહીં તું જાતો તારે 14 કલાક થઈ જતી ને 14 કલાક થઈ જતી રમણ તો કરે સવારે 5 વાગે જતો પાછો સાંજે 8 વાગે આવતો હારું મહેનત કરવી પડે ને મહેનત કર્યા વગર કંઈ થાય મજા આવી રજે જોઈએ આગળ થાય બરોબર ને આખા કમેન્ટ કરેલ હે આગળના વિડીયા જે હે એમાં મલકના કમેન્ટ કરેલ હે કે તમે જવાના હે કે નથી જવાના પણ અમે ખુદ છે નક્કી નથી કર્યું તો કાં ગઈએ અમે કે અમે જવાના હે કે નથી જવાના સારું તો હાલો અમારે એટલો ખૂણો રહ્યો ને અમે ને દે લઈએ ચટચટની ને જાજો જેનું સપનું હોય ને એ સપના પૂરા કરજો હું ત્યાં જ જાણવું જરૂરી હે બરોબર ને જોવું જાવું જરૂરી હે કામ હે કામ ને ના ના આપણી સપનું જોયું હોય તો સપનું પૂરું કરાય કે આ સપનું જોયું તો સપનું પૂરું કરવાનું જેણે કામ કરવું ને જેણે ઉઠલે એ માટે સારું છે એવું નથી કે ના ભાઈ આ છે કે તે છે કે છે ને આખી દુનિયા છે એવું નથી કે આપણી પઈ નહીં પઈ એવું હે કે જો આપણું વિચાર કરીએ અમુકની એ અમુક માણસને જોઈએ તો આખી જિંદગી કાઢી નાખી તો એને ના સારું લાગતું હોય એને ના ફાવે ગયું હોય ના મજા આવતી હોય નહીં આપણી તો આપણા મેર દાયરો ને હગાવાલા ને આપણી આકોઠથી જોઈએ આપણે આપણા ઓલામાં એટલે એરિયામાં તો એ થાય કે આપણું માણસ બધું ઇંગ્લેન્ડ છે પણ ના તો આપણી ગાંધાથી આપણી ખબર છે કે આપણી તો કઈ નથી એટલા માણસ છે મલક છે
એમાં જે આફ્રિકા કન્ટ્રીના દેશ છે ને અમુકની બિસાન પછી જો અમુક નો હાંકરતું હોય તો પછી એટલા રૂપિયા ભરીને ગાં હોય તો એ અમુક આવે ન હકતા હોય ને તો એ થાય ને કે આ રૂપિયા એટલા ઉપાડે લઈએ તો જઈએ ના એક ફેરે હલવાઈ જાય એની થાય કે અમુક અમુક બિસારા આપણી કોઈ કે અમુક તો છે ને જગ્યાઓ આપણી સાંભળતા ને થોડું કે જગ્યાઓ વેસે વેસે માણસ ઇંગ્લેન્ડ જાય તો એ પછી રૂપિયો ઉપાડવો પડે ને ઉપાડવો વરે કંઈ હલબો હોય ને એક માણસ કામ કરતું હોય તો એટલે રૂપિયો ઉપાડવો બહુ હલબો લાગે. ભેગા થતા કાયમી વાતો કરતા તે આપણે ખબર છે કે કેટલો ખર્ચો કરે. અમુક અમે આ કામી જતા તે અમુક અમુક ઈ જ કહેતા કે ખર્ચો ઉપડે જાય તો ભાગે જાઉં, ખર્ચો ઉપડે જાય તો ભાગે જાઉં. સાલી 50 લાખ નીકળાય તો નીકળાય, નો નીકળાય તો નો નીકળાય. અમી નો આવે તો છે અમે જીવકા હાટું ભાગે જીવકાની મજા ન રહેતી, શરદી થઈ જતી બહુ. પછી અમી થયું કે ના ના એ જીવકા હાટું થઈને વ્યાં ભાગે આપણી વરે આવત. આપણી હજી 2 વર્ષ ખીસે છે લગભગ 2 વર્ષ ખીસે 5 વર્ષ ખીસે ને એ નહીં પણ આવત ઈ આપણી 2 વર્ષ આવત દેહમાં. અમારે એટલું અહીં થઈ જાય તો ભાગે જાવું તો ને એટલું અહીં થઈ જાય તો જાવું તો પણ ઈ કે એક ફેરે નાની માયા લાગી એટલે બહુ મુશ્કેલ. પછી અવાય નહીં. હારું તો હાલો અમે હે ને ઝટ એટલું નેદે લઈએ, નેદાઈ જાય મજા આવે. એ તડકો નથી મજા આવે, ઠંડુ ઠંડુ વાતાવરણ હે ને મજા આવે. તડકો હોય તો ન મજા આવે. તડકાનું કરેલ છે કા આપણી હું તને કે કામ નથી કર્યું તડકામાં કામ કરેલ બધું કામ કરેલ હે. અમે તો ભીહું કરી લીધી હતી ને, ભીહુંનું કામ કરી લીધું, ખેતરનું કામ કરી લીધું. ઇંગ્લેન્ડ છે તડકામાં ટાઈટ ને બધું કર્યું, બધા કામ પૂરા કર્યા. ને હજે એક સપનું હોય પૂરું થઈ જાય તો તમને તેદું કહેવું અટાણની સપરાય છે. અમારો વિચાર હે એવો આગળ આગળ જોયું કઈ. હાલો તો એવું નેદવા માંડીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? તો જુઓ એવું મારે તો ખાવાનું હોય ટાણે તો બધા ભેગા ખાઈએ પણ આજ મને બહુ ભૂખ લાગી કે આજ મારે એક નહીં ખાવું એવા હાટું છે. મુશ્કેલ હા બધા પકોડા બહુ ભાવ ને તમારા તો પકોડા ને મારી મમ્મા હા ને બસ એ કેટલા ખાવા? 2 ગાડા પછી પાછા લઈ લેજો હો. જેવું કે અમારા આટા ઠીક કરવા આવ્યા ખબર નહીં કામ કરતા ઈટા શાકુલી લેવા આવ્યા. જીવિકાની હે ને ભૂખ લાગી તો આમ બધું કામ કરે ને કરવા ગયા વ્યારા કરવા પણ આમ દૂધ દેવા ગયો ને દૂધ દઈને આવે ને પછી વ્યારો કરીએ. વાહ હા સમસી લે સમસી લે. જીવિકાની ભૂખ લાગી ને એમાં મારે ખાવું તો ખાઈ લે તો જીવિકા ખાઈ લે. પ્રિયલી હું હે ને એવું બોરાવા હા તું ખાઈ લે. જીવિકા લાગી ભૂખ તો જીવિકા પકોડા ખાવા બેસી ગઈ. હાલ તો હે ને પ્રિયલી બોરાવા